વડોદરા શહેરમાંથી સગીરા પર દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી સગીરાને ગર્ભવતી બનાવવાનો આક્ષેપ થયો છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા મકરપુરા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અને 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ વડોદરામાં એક સગીરાને મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરવામાં આવી હોવાનો આરોપ સામે આવ્યો છે. આ ઘટનાના કારણે સગીરા ગર્ભવતી બની જતા સમગ્ર મામલો પરિવારજનોને ખબર પડી હતી. પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા મકરપુરા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરીને આ કેસમાં 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસ મુજબ આ મામલે પંકજ પરમાર અને જતીન ઉર્ફે આદેશ ગોહિલ સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા આગળની તપાસ પણ ચાલુ રાખવામાં આવી છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધવામાં આવેલો છે. આ ગુનામાં હકીકત એવી છે કે મકરપુરા પોલીસ સ્ટેશનને એસએસસી હોસ્પિટલથી એક વર્દી મળેલી, જેમાં ભોગ બનનાર 18 વર્ષથી ઊંચી ઉંમરની છે અને ગર્ભવતી છે. એ બાબતની પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ એસએસજી હોસ્પિટલ પહોંચીને ભોગ બનનારની મહિલા અધિકારી દ્વારા પૂછપરછ કરવામાં આવી અને એ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધવામાં આવેલો છે. જેમાં ભોગ બનનારના જણાવ્યા મુજબ તે એક ટ્રસ્ટમાં નોકરી કરે છે અને એ નોકરી પર રાખનાર બોસ એના દ્વારા એની સાથે અવારનવાર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરવામાં આવેલો અને તેને ગર્ભવતી બનાવવામાં આવેલી છે. એ જે એમના બોસ છે એ પંકજભાઈ રમેશભાઈ પરમાર, તો આ બાબતે કુલ 2 આરોપીઓની મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. જેમાં ભોગ બનનાર જે જગ્યાએ નોકરી કરે છે એના બોસ પંકજભાઈ રમેશભાઈ પરમાર અને બીજા એમના મિત્ર જતીન ઉર્ફે આદેશ ઈશ્વરભાઈ ગોહિલ, બંને આરોપીઓની મકરપુરા પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ ગુનાની તપાસ ચાલુ છે. જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2), 65(1) તથા પોક્સોની કલમ 4, 6, 8 અને 12 મુજબ ગુનો નોંધવામાં આવેલો છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.